બટા નરેશ, આપણી વહુને મરી ગયા 4 વર્ષ થઈ ગયા. હવે આપણે રાહુલનું ક્યાંક કરવું જોઈએ. હો, એને આમ થોડો બેહાડી રખાશે. હા બા, તમારી વાત સાચી છે. ને બેટા, તું આમ નેહાનો ફોટો જોઈને દુઃખી ન થયા કર. અને તારા કિસ્મતમાં કદાચ આવું જ લખ્યું હશે. નકર આવું ન થાય બેટા. મમ્મી, હું અને નેહા અમારી અંધ દીકરીને આંખ બતાવવા માટે જયપુર ગયા ને, ત્યાં રસ્તામાં જંગલ વિસ્તાર આવ્યો. ખૂબ મોટી ખીણો, ખાઈ, અને એમાં અમારી બસ પડી ગઈ. નેહા અને મારી દીકરી બંને નો બચી શક્યા. અરે બચી શક્યા તો શું, એમની લાશ પણ ન મળી. અને હું કોણ જાણે હું કેમ બચી ગયો. આ ઘટનાને 4 વર્ષ વીતી ગયા છે, પણ આજ સુધી નથી આ ઘટના ભૂલી શકતો કે નથી મારી નેહાને મારી દીકરીને ભૂલી શકતો. બેટા, આ દુનિયામાં જે જન્મ લઈને એનું મૃત્યુ નિશ્ચિત છે. પછી વહેલો મરે કે મોડો, બાકી હરેક માણસને મૃત્યુ તો આવે જ છે. એટલે જનારા કોઈ દી પાછા નથી આવતા. તું આમ દુઃખી ન થા. નરેશ, તારી વાત સાચી છે. જે આવ્યું એને જવાનું જ છે. જેનો જન્મ એનો મરણ તો છે જ. પણ આવી રીતે અકાળે ને કમોતે મરે ને ત્યારે દુઃખ થાય. અરે 4 દી માંદી પડીને મરી હોત ને તો આટલું દુઃખ ન થાય. પણ બા, તમારી વાત સાચી છે, પણ એમાં આપણું શું હાલે? આપણે તો લાચાર માનવી છીએ. તો છે જ. અને એ દુઃખને યાદ કરીને આપણી બાકીની જિંદગીને દુઃખી કરવી ને. બિચારી સારી હતી, આપણી ઘરની શોભા હતી, અને એક નાની ફૂલ જેવી દીકરી હતી. ઘર બધું હરું ભર્યું રહેતું હતું. પણ હવે એ બધું એક સપના જેવું થઈ ગયું. અરે વિખાઈ ગયું મારું ઘર. હા, ઓફિસેથી આવું ને તો રસ્તામાં એમ થાય હું મારી દીકરીને મળું, મારી નાની એવી દીકરીને મળું. રમકડાની દુકાન જોઉં ને તો એમ થાય 2 રમકડા લઈ જાવ એની માટે. અહીં આવું ને તો આ ઘર નહીં, ખંડેર જેવું મને લાગે છે. બા, તમે આવી રીતે યાદ તો કરો છો, પણ એનાથી રાહુલને બહુ દુઃખ થાય છે. હવે એને જે આપણે ક્લિનિક કર્યું છે ને એમાં ધ્યાન અપાવો. હા બટા, તારી મમ્મીની વાત સાચી છે. આવી રીતે આખો દિવસ ઉદાસ અને દુઃખી થઈને બેસવા કરતાં ક્લિનિક પર જા. ત્યાં તું લોકોને જોઈશ, મળીશ તો બેટા તારું મન જરાક હલકું થશે. અને બેટા, તારો કામ જ એ પ્રકારનું છે, દુખિયાની સેવા કરવાનું છે. શું તારા ક્લિનિકમાં તારી કરતાં પણ દુઃખી વધારે નહીં આવતા હોય? અરે એવા ઘણા મા બાપ છે, જો જુવાન જોત દીકરો હોય ને એ અકાળે મૃત્યુ પામ્યો હોય. એ બિચારા મા બાપનું તો જીવન એકદમ નોંધારું થઈ જાય છે. એ કોની આશાએ જીવે? અને તું તો હજી નાનો છે, તારી પાસે આખી જિંદગી પડી છે. તો હવે તું તારું ધ્યાન રાખ. જો તું તારા ધંધામાં ઓતપ્રોત રહીશ ને તો તને આ દુઃખ ભૂલાતું જાય. અને રાહુલ, એવું હોય ને તો હું તને વારે વારે કહું છું, તું બીજા લગ્ન કરી લે બેટા. બેટા, મને ખબર છે કે તું આ બધું ભૂલી નથી શકવાનો, પણ પાછું તારા જીવનમાં એક નવું પાત્ર આવશે ને તો ધીમે 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 એ મલમનું કામ કરશે. અને તારા આ દુઃખના દિવસો અને તારા પર લાગેલો આઘાત બધું વિસરાતું જશે. મમ્મી, દાદી, મને થોડોક સમય આપો. હું બીજા લગ્ન જરૂર કરીશ, પણ અત્યારે હું માનસિક રીતે તૈયાર નથી. થોડો સમય જતાં હું માનસિક રીતે પ્રિપેર થઈ જાઉં, પછી હું બીજા લગ્ન માટે કંઈક વિચારીશ. બેટા,
પણ 4 વર્ષ થઈ ગયા. ઓછો સમય નથી આ 4 વર્ષ. અને હજુ તું એમ કહે છે હું માનસિક રીતે સંતુલન થઈ જાઉં. પછી કેટલી વાર હોય બેટા? જો મારી અને તારી મમ્મીની પણ આશા હોય કે ઘરમાં એક વહુ આવે, એક નાની બાળકી રહી. એટલે મારું એમ કહું તું જલ્દી લગ્નનો વિચારે ને તો આ ઘરને એક નવી રોનક મળી જાય. નરેશ, તારી વાત સાચી છે, પણ હજી એનો ઘા લીલો છે. ભલે 4 વર્ષ વીતી ગયા છે, પણ એટલું જલ્દી ભૂલાય નહીં ને. હા રાહુલ, તું છે ને ફ્રેશ થઈ જા, તારું મન હલકું કર, અને પછી જો તારા ધ્યાનમાં કોઈ હોય ને તો તું તારે અમને કહેજે, અમે સામે ચાલીને લગ્ન કરાવી દઈશું. અને બેટા ઠીક છે, હું ક્લિનિક જાઉં છું. હા, જા બેટા. સારું. માની જા. પછી એને માનસિક રીતે તૈયાર તો થઈ જાઓ, આપણે વાત તો નાખી. બસ. અને નરેશ, એ હજી જુવાન છે, એક આઘાત આવો લાગ્યો હોય ને એટલે ભરતા હજી વાર લાગે. ભલે આપણે કહીએ 4 વર્ષ થઈ ગયા, પણ એના મનમાંથી નેહા અને એનું બાળકી બે હજી ન જતા હોય. પણ કોક આવશે ને હા. એટલે પછી ધીમે 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 બધું હા, ઠેકાણે પડી જશે. કહે છે ને હરેક દુઃખની દવા સમય હોય છે. હા, હા. જેમ સમય જાય ને એમ દુઃખી ભૂલાતું જાય. હા, કહેવાય જ છે દુઃખનો અસર દાડા. જેમ જેમ સમય જશે ને એમ બધું ઠેકાણે પડી જશે. થઈ ચાલો હવે હું ઓફિસે જાઉં. હા બેટા, સારું. સાચવીને જજે હો. જય શ્રી કૃષ્ણ. સારું બા, હું રસોઈ બનાવું. હા. હે ઈશ્વર, અમારા પરિવાર પર તે જ આ ઘાત નાખી છે ને, હવે મલમે તું જ લગાવજે. બસ બધા હારાવાના થઈ જાય. સોરી બેટા, મારું ધ્યાન મોબાઈલમાં હતું એટલે અથડાઈ ગયું. સોરી હા. અને બેટા, ખરેખર તને આંખે કંઈ દેખાતું નથી? નહીં અંકલ, મને આંખે કંઈ નથી દેખાતું. હું જન્મથી જ આંધળી છું. અંકલ, આટલામાં કંઈ સરકારી દવાખાનું છે? મારે દવા લેવા જાવું છે. કેમ, શેની દવા? થયું છે શું તને? તું બીમાર છે? ના અંકલ, મને કંઈ નથી થયું, પણ મારે મમ્મીને 15 દિવસથી તાવ આવે છે, ઉતરતો નથી. એમની દવા લેવા જાવું છે. ઓહો, એવું છે. બેટા, હું પોતે ડૉક્ટર જ છું. ચલ મારા ક્લિનિક પર, હું તને દવા આપીશ. અંકલ, પણ હું તમને પહેલાં ચોખવટ કરી દઉં છું. મારી પાસે દવાના પૈસા નથી. તમારે મને મફતમાં દવા આપવી પડશે. મફતમાં આપવી પડશે એમ? એટલે મેં કંઈ અહીંયા ધર્મશાળા ખોલી રાખી છે તમારા જેવા ભિખારીઓ માટે? હે, હું કંઈ તને મફત બાબતમાં દવા નહીં આપીશ. તને ખબર છે ડૉક્ટર બનવા માટે મેં દિન રાત મહેનત કરી છે. મારે ગામડે જ જમીન હતી ને, ફીસ ભરવા માટે મેં જમીન પણ વેચી નાખી છે. આ દિવસ જોવા માટે કે હવે ભિખારીનો દવા આપવા મળીશ. કંઈ દવા બવા નહીં મળશે. ચાલ નીકળ અહીંયાથી. અંકલ, હું ભીખ માંગીને પણ પૈસા ભેગા કરીને હું તમને પૈસા આપી દઈશ. આપો ને દવા. એ મેં તને કીધું ને કે હું તને મફતમાં દવા નહીં આપીશ. ચાલ નીકળ અહીંયાથી. બેટા, આવી ગઈ તું? લાવી દવા? મમ્મી, હું 2-3 ડૉક્ટર પાસે ગઈ, પણ કોઈ મને દવા મફતમાં ન આપી. મમ્મી, આપણે ગરીબ છીએ ને એટલે બધા ના પાડે છે. એમ કે પૈસા હોય તો જ આપે. કાંઈ વાંધો નહીં બેટા, હવે મને સારું છે. સવાર સુધીમાં હું એકદમ ઠીક થઈ જઈશ. નહીં મમ્મી, મને ખબર છે તને કંઈ સારું નથી. તું ખોટું બોલે છે. જો તારું શરીર હજી ગરમ છે, તને તાવ આવે છે. તું મને ખુશ રાખવા માટે, હું દુઃખી ના થાઉં ને એટલે મને કહે છે. બેટા, એ તો મને થોડોક તાવ આવે છે, તું ચિંતા ના કર.
મટી જશે, બધું સારું થઈ જશે. તું સવારે ગઈ ત્યારે જો મને કેટલો બધો તાવ આવતો હતો, અત્યારે જો કેટલો બધો ઉતરી ગયો. મમ્મી, ભગવાને આપણને એટલા બધા ગરીબ કેમ બનાવ્યા છે? આપણી પાસે દવા લેવાના પણ પૈસા નથી. બેટા, સુખ અને દુઃખ જીવનમાં આવ્યા જ કરે, એમાં કઈ હિંમત ન હારી જવાની હોય. તું નિરાંત રાખ, મને સારું થઈ જશે. મમ્મી, દુઃખ આવે તો થોડુંક આવે, આવી રીતે થોડું આવે. ખાવાના પણ પૈસા નથી અને દવા લેવાના પણ પૈસા નથી. બેટા, ભગવાન સવારે ભૂખ્યો ઉઠાડે છે પણ રાત્રે ભૂખ્યો નથી સુવડાવતો. ભગવાન બધા જીવને કંઈક ને કંઈક આપી જ રહી છે. જો બેટા સાંભળ, આપણા નસીબમાં સુખ ભોગવવાનું હશે ને તો સુખ આવશે જ, અને આપણા નસીબમાં દુઃખ લખ્યું હશે ને તો ગમે એટલા આંસુ પાડશું, દુઃખ આવશે જ. તો પછી ખોટી રીતે આમ દુઃખને યાદ કરીને શું કામ હેરાન થવું જોઈએ? મમ્મી, આપણે ગરીબ છીએ એટલે મને દુઃખ નથી થતું, પણ દુઃખ મને એનું થાય છે કે જો તને કંઈ થઈ જશે તો હું એકલી આ દુનિયામાં શું કરીશ? મને કોણ સાચવશે? મમ્મી, મમ્મી, હું મમ્મી વગરની શું કરીશ? તું આમ રડીશ નહીં, રોવાનું બંધ કર, મને કાંઈ નહીં થાય. અને જો જેનું કોઈ નથી હોતું ને એનું ભગવાન હોય છે. મમ્મી, તો ભગવાન તને સારું કરી દેશે ને? આપણે સુખના દિવસો આવશે ને? હા બેટા, ચોક્કસ આવશે. પણ જો આપણે હિંમત રાખીએ ને તો આવે, આમ હિંમત હારી જઈએ ને તો કાંઈ ન થાય. મમ્મી, તું આમ વાતો કરે છે ને તો પણ મને ઘણું સારું લાગે છે. કેમ છો તમે? મામાને ફોન કર્યો તો? હા, એમાં હું મામાનો ફોન આવ્યો હતો પણ હું કામમાં હતો ને એટલે મેં નહોતો કર્યો. પછી મેં કર્યો ને તો એણે કીધું કે 10 દી પછી વાસ્તુ લીધું છે એણે, તો તમે બધાય આવજો આખા ઘર. એ ઈ તો બધા છે ને સગાવાલાને બધાને કહે, પણ બધા જઈને તો હારા ન લાગીએ. એ તમે બે જઈ આવજો. પણ હેરાય અમે જાવી ન જઈ પણ તમારે તો જવું જ પડે. હા બા. તમારું તો પછી- ઘર કહેવાય. તો પછી પાછળ રહ્યું કોણ? બધા આમ ત્રણેય જણ ઉપડી જઈએ તો પછી હવે ઓલો ડોક્ટર બાકી છે આપણો, હા એ તો જ એ ને. ભલે ને આવે ત્યાં. એટલે પૂછી જોશું, જો એને આવવું હોય ને તો ભલે આવે ને તો આપણે 3 જઈ આવશું. સારું. અને એ પ્રસાદ જો લઈ આવશું. આમે જો વાસ્તુ ને એવું કંઈક હોય ને કે ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાં છે ને જાવું જ જોઈએ. ત્યાં બધા સગા સંબંધી ભેગા થાય, આનંદ કરે, એકબીજાને મળે, હા, એ બાને એ તો મજા આવે, એ તો આનંદ છે. સારું હાલો ને આપણે 3 જઈ આવશું. ઓલાને આવવું હોય તો આવે ને તો કાંઈ નહીં, ઈ ભલે રહ્યો. આજે હા એવું. કેમ છે બેટા? કેવો રહ્યો આજનો દિવસ તારે? સાવ બકવાસ બોગસ. કેમ? અરે આજે જ્યારે હું ક્લિનિક જતો હતો ને તો રસ્તામાં કોઈ અંધ છોકરી મળી મને, અને એ છોકરી મને કહેતી હતી કે ડૉક્ટર અંકલ મારી મમ્મી બીમાર છે, મને મફતમાં દવા આપો, દવા લેવાના પૈસા નથી. તો પછી તેને દવા મફતમાં આપી કે? મમ્મી આ ક્લિનિક કાંઈ મેં સેવા માટે ખોલ્યું છે કે મફત દવા આપું બધાને? મેં તો એને ઘસીને ના પડતી હતી. બેટા હા તે ખોટું કર્યું. હા આપણે ક્લિનિક કમાવા માટે જ ખોલ્યું છે, પણ આવા જે કોઈ ગરીબ આવે, કોઈ વૃદ્ધ આવે, કોઈ અપંગ આવે અને જે નથી પોતે પૈસા ખર્ચી શકતા એવા 5-1 જણાને આપણે જો એમને એમ દવા આપીએ ને બેટા તો આપણને દુઆ લાગે. હા. દાદી હું ક્લિનિક ઉપર રૂપિયા કમાવા બેઠો છું, આશીર્વાદ લેવા નહીં. અને જો આમને મફત દવા કરતો રહીશ ને ગામની તો એક દી ભૂખ ભેગા થઈ જશું. બેટા રૂપિયા તો છે ને આપણે આખી જિંદગી કમાવાના છે, પણ ક્યારેક આવું ગરીબ આવે, કોઈ લાચાર આવે, કોઈ નિરાધાર આવે તો એને મફતમાં દવા આપી દેવાની. પપ્પા આ દુનિયામાં હવે કોઈ ગરીબ નથી. આ બધા ઢોંગ છે, નાટક છે. રસ્તા ઉપર જે ભિખારીઓ બધા ભીખ માંગતા હોય ને એમનો પૈસો કમાવાનો ધંધો છે. આખો દિવસ ભીખ માંગે અને એ ભીખના પૈસાથી જ મોજ શોખ કરતા હોય. બેટા માણસ ગમે એટલી પ્રગતિ કરે, ગમે એટલી સફળતા પ્રાપ્ત કરે, પણ એ ખાલી એની બુદ્ધિથી નથી મેળવતો. એની પાછળ કોઈ ગરીબની, કોઈ નિરાધારની દુઆ હોય. અને આ તો કુદરતનો નિયમ છે, જે આપો ને એ તમને પાછું મળે. જો તમે કોઈ બીજાની મદદ કરો ને તો કુદરત તમારી મદદ કરશે. હા. જેમ ભગવાને બધાને અમીર નથી બનાવ્યા ને એમ બધાને ગરીબે નથી બનાવ્યા. હા હવે તું વિચાર કર,
આ ગરીબ માણસ અમીર માણસ એ ભગવાન હું કામ બનાવ્યા એનું એક કારણ છે, એક લોજિક કારણ છે. ગરીબોને એટલા માટે બનાવ્યા કે અમીરો એને ગરીબને મદદ કરી શકે, મદદ કરવાનો, એની સેવા કરવાનો એને મોકો મળે, એટલે લોકો ગરીબ બનાવ્યા છે. જો ભગવાને આવો સરસ મોકો આપ્યો હોય ગરીબોને મદદ કરવાનો, સેવા કરવાનો, અને જો છતાંય અમીર માણસ એ મોકો ચૂકી જાય ને તો આમ જો અમીરાઈ જતા એની વાર નથી લાગતી, પાયમાલ થઈ જાય, ધૂળ ચડતો થઈ જાય ત્યારે એની બુદ્ધિ ક્યાં ગઈ હોય? નકર એનો એ માણસ હોય પહેલાં બુદ્ધિથી કામ કરતો હોય, રૂપિયા કમાતો હોય, બધું હોય, અને પાછું 2-5 વર્ષમાં પાછો એનો એ પાયમાલ થઈ જાય. માણસ તો એનો છે, બુદ્ધિ એનો છે, તો પછી ક્યાં ગયું? પણ એ દુબા સંકળાયેલી હોય. બેટા, તારા પપ્પાની વાત સાવ સાચી છે. અને સાંભળ, તું જે અત્યારે આ બધું તાવમાં ફરે છે ને કે હું કમાવા માટે જ મેં આ કર્યું છે ને મેં આમ જ કર્યું છે ને, પણ તને એ ખબર છે કે તને આ જ્ઞાન ક્યાંથી આવ્યું, તને આ શિક્ષણ ક્યાંથી મળ્યું? એ છે ને કોકની દુઆથી મળ્યું છે તને, કે તું કોકની મદદ કરી શકે. અને બીજી વાત, મનુષ્યની સૌથી મોટી ખામી છે એની વિચારહીનતા. જે વ્યક્તિ આવા તારી જેવા જે નીચા વિચાર કરે છે ને એ ક્યારેય ઉપર ન આવી શકે. બસ ખાલી અમીરી કરવી, સોનાના ચેન પહેરીને ફરવા, સુટેડ બુટેડમાં ફરવા, પણ અહીંયાની જે ગંદકી છે ને એ એમાં રહીને તો એ ક્યારેય સારો બની ન શકે અને ક્યારેય સારા કામ કરી ન શકે. હજી એક હંમેશા કહેવાયું છે કે તમારી જે આવક છે ને એ આવકનો 10મો ભાગ તમે કોઈ ગરીબ ગુરબા માટે રાખો. 100માં 10 રૂપિયા તમે રાખો એટલે એ તમારી એક દાનની વૃત્તિ કહેવાય, તમારામાં સારા વિચાર આવે, એ તમારા સારા સંસ્કાર કહેવાય અને ગરીબોને મદદ થાય. પણ નહીં, આપણે તો આખો લાડવો જ હજમ કરી જવો છે, આપણે કોઈને દેવો નથી. પણ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે જો આના જેવી પરિસ્થિતિ મારી હોય તો પછી અને મને કોઈ મદદ ન કરે તો મારી હાલત કે મારા ઘરનાની હાલત કેવી થાય, એવું કોઈ નથી વિચારતું. એટલે તારી પાસે આ ડિગ્રી છે ને બહુ સારી વાત છે, શિક્ષણ છે એ એનાથી ઉત્તમ વાત છે, અને તું કમાય છે ને એ શ્રેષ્ઠ છે. પણ એનો તું સદુપયોગ કરીશ ને તો જ તું એક સારા માણસ તરીકે અને એક સારા ડૉક્ટર તરીકે સમાજમાં ઊભો રહી શકીશ. હા બેટા, બાની વાત તદ્દન સાચી છે. જો ભગવાન જ્યારે મનુષ્યને જન્મ આપે ને ત્યારે એવું નથી વિચારતા કે આને અમીર બનાવું કે ગરીબ બનાવું. કોઈ ડૉક્ટર બને, કોઈ પોલીસ બને, કોઈ શિક્ષક બને છે, કોઈ લેખક બને છે, કોઈ કવિ બને છે, કોઈ કલેક્ટર બને. અને એ માણસ કલેક્ટર બન્યો છે તેની અંગત સિદ્ધિ છે ને, એ એની સિદ્ધિથી પોતે કલેક્ટર તો બની ગયો, પણ એને એવો કોઈ હક નથી કે ગરીબનું અપમાન કરી શકે. બેટા, આપણને આપણા કર્મોથી, આપણા શિક્ષણથી આપણને મોટર, ગાડી, બંગલા બધું ભૌતિક સુખ મળે, બધા શણગારના વસ્તુઓ મળે, બધા ઘરેણાં દાગીના મળે, એ બધાથી આપણો દેહ તો સજાઈ જાય છે, બધી ભૌતિક વસ્તુઓથી આપણું ઘર તો સજાઈ જાય છે. પણ બેટા, મનને ક્યારેય હીન નહીં થવા દેવાનું. મનના સંસ્કાર તો આપણે એના એ જ રાખવાના, અને જે દિવસે મનમાં અહમ આવશે ને ત્યારે આ બધાની કિંમત સાવ નીચે થઈ જશે. અરે હર્ષા, બેટા હું તને કહેવાનું ભૂલી ગઈ, આજ મારે 11 છે તો સાબુદાણાની ખીચડી કરી નાખજે મારા આગળ. હા તે અને જો સાબુદાણા ન પલાળેલા હોય કે ઘરમાં ન હોય ને તો મોરૈયો કરી નાખજે. સરી મોરિયો મંગાવવો પડશે, મંગાવી દઈશ. હા બા, આ મોરિયો મંગાવી દઈશ, પણ અચાનક જો મોરિયો ના હાથે આપણે ટાઈમ ના મળ્યો હોય તો હું બટેકા બનાવું અને વારે તમે 11 જોઉં, અને આ ઉંમરે તમને બટેકા હદે ના હદે એની કરતા 11 ના રહેતા હોય તો અરે મનથી રહ્યો ને એટલે બધું આવી જાય. બેટા, હું મનથી રહેવા માટે નથી કરતી, એક તનને સારું રહીને એટલે કરું છું. અઠવાડિયે એકવાર છે ને, અઠવાડિયે 15 દિવસે એકવાર આવો ઉપવાસ કરવો જ જોઈએ, તો પેટને આરામ મળે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે. અને મેં ક્યાં તને કીધું કે તું તારે બટેકા જ બનાવ?
તાર મોરૈયો બનાવ ને એ તો હલકો, એ કાંઈ શરીરને નડે નહીં. અને એવું હશે ને બેટા તો હું મગાવી દઈશ. હારું બા, તમે કયો એ વાત બધી સાચી છે, પણ આ ઉપવાસ ને હું કરું ને અમારા જેવાનું કામ છે. હવે તમારો તો સિંગલ બાંધો છે, આમાં તમારી ક્યાં જરૂર છે ઉપવાસ કરવાની? હે ભગવાન, તને કોણ સમજાવે? મને રહેવું ગમે છે, હું મારા મન અને તન માટે કરું છું. મને કરવા દે ને બેટા. અને હું શું કહું, એ તને મોરૈયા કરવામાં જો કંઈક તકલીફ થતી હોય ને તો હું દૂધ ને કેળું ખાઈ લઈશ, મને કાંઈ વાંધો નથી. હવે કેળાથી કપ થઈ જાય, પછી એની કરતા હું બનાવી દઉં છું. મમ્મી. એક વાર. હું ક્લિનિક જાઉં છું. હા બેટા, પણ એક વસ્તુ યાદ રાખજે, તું સાંજે આવે ને બંધ કરીને ત્યારે મારી બીપીની ને સુગરની બેવની દવા લેતો આવજે. હવે બે દાડાની જ છે, ખલાસ થવા આવી છે. આ બીપી ને સુગર ને આટલું બધું બા તમે હું કરવાના ઉપવાસ લ્યો છો? વળી બીપી વધી જાય તો ક્યાં દોડા કરશું દવાખાનાના? આ જો મારી તો છે ને કરમની કઠણાઈ છે. આ દવાખાનાનો ડોક્ટર અને તું ઘરની ડોક્ટર. હમણાં એ મને શીખામણ દે કે આ ખાવાનું ને આ ઓલું નહીં ખાવાનું. મને બધી ખબર બા પડે. કેટલા ઉપવાસ કરે, નકર પછી ફરાળ કરે તો એમાં બટેકા આવે કે ના આવે? હા બા, મમ્મીની વાત તો એમ સાચી જ છે. બટાકા શરીર માટે એટલા સારા નથી. એ વાયુ ઉત્પન્ન કરે, ગેસ ઉત્પન્ન કરે. આગળ જતાં તમને જ તકલીફ થશે. પેલા પણ તમે બે જણા હું મંડાણા છો? મેં ક્યાં કીધું કે બટેકા બનાવ? મેં હું કીધું કે મોરૈયો બનાવ, એમાં બટેકા આવે? નો આવે. મેં કીધું દૂધ કેળું ખાઈ લઈશ, એમાં બટેકા આવે? નો આવે. પણ બસ તમને તો મારા સુગરની ને બીપી થી તમને તકલીફ છે બે જણને. કોઈનું નહીં માને, રહેવા દે. સરસ. હવે તું મને એમ કહે છે કે જો તમને બીપી છે, સુગર છે અને તમે આવા બધા બટેકા ખાવ છો ને ફલાણું ખાવ છો ને, એ હું પરણીને આવીને ત્યારથી 11 કરું છું. આટલા વર્ષો થઈ ગયા અને હવે તું મને એ કે એવી કઈ વ્યક્તિ છે જે અપાસ એકટાણા ન રહેતી હોય ને એને સુગર ને બીપી એ ન હોય? એ તો થવાનું હોય ને, ઈ ગમે એમ થાય. એને હું લેવા દેવા? છોડો આ બધી વાતો, હું ક્લિનિક જાઉં છું. હા બેટા જા. તું અહીંયા મારા ઘર સુધી પહોંચી ગઈ હવે? મમ્મી, આ પેલી છોકરી છે, મેં તમને વાત કરી હતી ને, અંધ છોકરી મળી હતી કાલે, હા જે મફતમાં દવા માંગતી હતી. એ આજે આપણા ઘર સુધી પહોંચી ગઈ. બોલો. બેટા તું ગુસ્સે નહીં થા, શાંતિ રાખ. તું તારા ક્લિનિક પર જા. બેટા મેં તને કાલે સમજાવ્યું હતું ને કે આપણે કેવું રહેવું જોઈએ, પણ તું છે ને નથી સમજવાનું. મને ખબર છે. તું જા તો ક્લિનિક, આને હું આચવી લઈશ. જા તું. બાપ કેવો ગુસ્સાવાળો છે, એના બાપ જેવો છે. રોડે છે આ છોકરો. તો બેટા તારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં હું અને મારા મમ્મી અમે બે જ છીએ. તો બેટા તું કેમ દવા લેવા ગઈ હતી? તારા મમ્મી કઈ માંદા છે? હા, મારા મમ્મીને ખૂબ તાવ આવે છે તો હું આ અંકલ પાસે દવા લેવા આવી હતી. મારી પાસે પૈસા નહોતા પણ એને મને મફતમાં દવા ન આપી. તું ચિંતા નહીં કર અને તું રડ પણ નહીં. તારા મમ્મી માટે દવા હું તને આપીશ. ઓકે? અંકલની વાત જવા દે. અને બેટા હું આપીશ મારી દીકરાને દવા. રડવું ન. આંટી, મારા મમ્મીને કાંઈ થઈ જશે ને તો હું અને મારો ભાઈ અમે બે અનાથ થઈ જશું. બેટા તારી મમ્મીને હું કાંઈ નહીં થવા દઉં. તું ચિંતા નહીં કર. આંટીને હમણાં જ મોકલું છું દવા લેવા. રમેશ ને બેટા રડેમાં. આ દુનિયામાં અમારું કોઈ નથી, અમે એકલા જ છીએ. અરે બેટા હું અને આંટી તારા જ છીએ અને હવે તને અમે કાંઈ નહીં થવા દઈએ. તારા મમ્મી માટે દવા આવી જ જશે અને હમણાં આંટી લઈ આવશે. બેટા તું ચિંતા ન કર, તારી મમ્મીની દવા હું તને અપાવીશ. પણ બેટા તું એક વાત મને કે, તારા પપ્પા શું કરે છે? ના, મારા પપ્પા નથી. મારી મમ્મી કહેતી હતી કે હું જ્યારે નાની હતી ને ત્યારે જ મારા પપ્પા મરી ગયા હતા. હે ભગવાન, આ તો બહુ કરીબા. ભગવાન જેના પર દુઃખ નાખે છે એને તો કઈ જોતો જ નથી ભગવાન કે એની પાછળ કોઈ છે કે નથી. બેટા તું ગભરાઈશ નહીં. ચાલ હું તારી મમ્મી પાસે આવું, તારી દવા તારી મમ્મીને હું અપાવું. હા ને? ના બેટા આવું રડવાનું નહીં. આપણે રડીએ ને તો લોકો આપણો લાભ ઉઠાવે, આપણી નબળાઈ જોઈ જાય. અમે છીએ ને અને ભગવાન જેની એક બારી બંધ કરે ને તો એની 10 ખોલી આપે. જો હું અને આંટી તને મળી ગયા ને
હવે તારા મમ્મીને કોઈ તકલીફ નહીં થાય. રડવાનું બંધ કર મારો દીકરો. આ તમે બા હોય એ પણ સાચું છે, પણ ભગવાને અમારી માટે એક પણ બારી ખોલી નથી રાખી. અમે તો દુઃખના દરિયામાં ડૂબી ગયા છીએ. અરે મારો દીકરા, તું નાની છે એટલે તું હજી એ ન સમજે કે બારી ખુલ્લી રાખવી એટલે શું. ભગવાને તારા પપ્પાને લઈ લીધા ને અને તારા મમ્મી માંદા છે ને તો હું અને આંટી તારા મમ્મી થઈને આવ્યા એટલે બે બારી તો ખુલી ગઈ. હા, એટલે ચિંતા નહીં કરવાની. હા, પણ તમે તો મારી સાથે થોડા દિવસ જ રહેશો, પણ પછી તો અમે એકલા પડી જવાના છીએ. પછી અમારું કોણ? અરે બેટા, ભગવાને તમારાથી અમને છૂટા પાડવા માટે ભેગા નથી કર્યા. અમે તારી સાથે ત્યાં સુધી છીએ જ્યાં સુધી તારા મમ્મી એકદમ સારા ન થઈ જાય. હા ને? અને તને વિશ્વાસ તો છે ને અમારા પર બેટા, એટલે તું અહીંયા આવી છો ને બેટા. હા, હું આંખે જોઈ તો નથી આવતી તમને, પણ મને ખબર છે તમે બહુ સારા લોકો છે. ભગવાને તમને મારી સાથે જ મોકલ્યા છે. બસ બેટા, અમે તો આવા જ છીએ. જે કોઈ તકલીફમાં હોય અને દુઃખી હોય તો અમે બંને જણા એની સાથે જ હોઈએ છીએ. આજે તું અમને મળી ગઈ તો અમારા બંનેના નસીબ સારા છે કે તું અમારી પાસે આવી. હા બેટા, ચાલ હવે હું તારી સાથે આવું, તારું ઘર મને બતાવજો. હે ને? ચાલ ચાલ. અને હર્ષા, એના ઘરમાં શું શું વસ્તુ નથી ને તું જોતી આવજે, આપણે પહોંચાડી દઈશું. હે ઈશ્વર, બસ અમારા પર એટલી દયા રાખજે કે અમે આવા કોઈ દુખિયારાને હંમેશા મદદ કરતા રહીએ. તારી કૃપા છે ભગવાન. મમ્મી, જો કોણ આવ્યું? અરે નેહા, મમ્મી, નેહા તું જીવતી છે હજી? અને આ છોકરા? હા મમ્મી, આ બે છોકરા આપણા છે. પણ મમ્મી, તમે અહીંયા કેવી રીતે આવી ગયા? આ છોકરી મને અહીંયા લાવી, પણ બેટા મને કઈ સમજાતું નથી. આ રાહુલ તો એમ કહેતો હતો કે તમારો અકસ્માતમાં મોત થઈ ગયું છે. બેટા જે હોય તે અને સાચી સાચી વાત કરી દે. શું છે? મમ્મી, તમને તો શું કેવું મારે? બહુ થઈ ગયું બધું. હવે અહીંયા તમારે કોઈને નથી રહેવાનું. ચાલો આપણા ઘરે ચાલો. ના મમ્મી, રાહુલ. અરે રાહુલને તો હું જોઈ લઉં છું. ચાલો ઘરે બધા, ચાલો ઊભા થાઓ. ચાલ બેટા. મૂકી દીધી. હા, એ તો મેં મગાવી લીધી, પણ આ તું આખો દી હું જો પેપરમાં ને પેપરમાં હોય. આખું બધું જ વાંચે તું. આ એડવર્ટાઇઝ વાંચે ને કોલમ વાંચે ને બધું વાંચે. એ પર તો વાંચવું જ પડે ને, તો ખબર પડે બધી આપણને. પપ્પા, મમ્મી ક્યાં છે? સવારનું દેખાતી નથી. અરે તારી મમ્મી ઓલી છોકરી નથી આવી આપણી ઘરે આંધળાઈ, એની ઘરે ગઈ છે. એની માં બિચારી બહુ બીમાર હતી એટલે એની દવા કરાવવા ગઈ છે. ના પાડી હતી મેં એને કે આવા લોકોને બહુ મોઢે ન ચડાવે. તોય ગઈ. ખબર ન પડે વાતને એ લોકોને પણ. અરે પણ એમાં એ ગઈ એમાં શું ખોટું કર્યું એણે? દવા કરાવી તો પડે જ ને. એ બિચારા ગરીબ છે, એને મદદની જરૂર છે. શું કેવું બા તમારું? સાચી જ વાત છે ને,
પણ ખબર ને આના મગજમાં હું ભૂરી ભરાઈ ગઈ બસ કોઈ મદદ જ નહીં કરવાની. એ પરિસ્થિતિમાં જો આપણે હોય ને તો આપણને ખબર પડે કોક આપણને બીજા મદદ કરે ને આપણે જો હા એવા થઈ ગયા હોય નિરાધાર આપણે થઈ ગયા હોય ને તો આપણને જરૂર પડે. અને ભગવાનનું કાંઈ નક્કી નહીં કે કોને કઈ પરિસ્થિતિમાં નાખે. જો તું જેમ અત્યારે અભિમાન કરશો ને એવું અભિમાન રહે ને તો આપણે એવી જ પરિસ્થિતિ ભોગવવાની આવે. એટલે ભગવાન આપ્યું છે તો આજ ને મદદ કરીને બીજાને. આવો ને આવો રહ્યો તું. હા અરે અરે નેહા તું નેહા નેહા તું હા આ બધું શું છે હે નેહા? પણ તું હજુ જીવે છે? હા અને હા હજી જીવે છે. એ મરી નહોતી ગઈ પણ એને જીવતે જીવ મારી નાખવામાં આવી હતી. હર્ષા એટલે તું કેવા શું માંગે છે? હું કઈ સમજી નહીં. બા હા હું જે કહું છું ને સત્ય છે. અને નેહા છે ને કોઈ અકસ્માતમાં મરી નહોતી ગઈ. એને મારી નાખી છે એવું આપણને ઘરે આવીને કહેવામાં આવ્યું હતું. પણ તું એમ કહે છો કે મરી નથી અકસ્માતમાં અને મારી નાખવામાં આવી છે એમ રાહુલે કીધું. પણ રાહુલ આવી રીતે આપણને ખોટું કહે શું કામ? કારણ કે એને આંધળી છોકરી નહોતી જોઈતી. રાહુલ જ્યારે જયપુર ગયો ને એના 2 બાળકોને લઈને નેહાને દબાણ કર્યું કે તું આંધળી છોકરીને જયપુરના ભારતીય આશ્રમમાં મૂકી દે એમ. પણ નહીં, નેહાએ ના પાડીને તો રાહુલે એ બધાને છોડીને અહીંયા એકલો આવતો રહ્યો. અને અહીંયા આવીને આપણને એવું કીધું કે અકસ્માતમાં મારા 2 બાળકો અને મારી પત્ની બધા મરી ગયા એમ. અરે નાલાયક, શરમ નથી આવતી તને? તું આવું નીચ કામ કરી શકે છે? અરે આવું હરામી કામ કરે એવી તો મેં કોઈ કલ્પના નહોતી કરી. અત્યાર સુધી તો હું તને સારો માણસ સમજતો હતો પણ એટલો બધો તું નીચ છો એ તો મને આજ ખબર પડી. હલકટ! અરે તને જરી કે વિચાર ન થયો? 2 બાળકો, તારી પત્ની, એને નોંધારા મૂકતા તને કે જરી કે વિચાર ન થયો? તને એમ ન થયું કે આ લોકો શું કરશે, આ કેવી રીતે રહે, શું ખાહે, ક્યાં રહે, શું પીહે, કોઈ જાતની ચિંતા ન થઈ? અરે તો રાક્ષસ તો રાક્ષસ. એ બીજું તો કાંઈ નહીં. એ વિચાર ન આવ્યો કે મારી પત્નીની ઇજ્જત જશે તો મારા ઉપર કેટલું કીચડ ઉછળશે. અરે જેને એના બાળકનો ખ્યાલ ન આવે એના પત્નીનો શું ખ્યાલ આવે? મને લાગે છે કે સમય આવશે ને તો તું તારા મા બાપની પણ ઇજ્જત નહીં કરે, એની પણ કિંમત નહીં કરે. અને જે દિવસે આ તારો બાપ કમાતો બંધ થઈ જશે અને તારી માં કામ કરતી બંધ થઈ જશે ને તો તું નેહાની જેમ એને રસ્તે રઝળતા કરી દઈશ. હા સાચી વાત છે બાની. કારણ કે જે પોતાના બાળકોનો ન થતો હોય તે બીજાનું શું વિચારવાનો હતો. મમ્મી, પપ્પા, હું જાણું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે આવું નહોતું કરવું જોઈતું. રાહુલ, અરે જરાક તો વિચાર કરવો હતો. સંતાનો કેવા જન્મવા અને કેવા આવવા એ આપણા કોઈના હાથની વાત નથી. એ તો આના વાતની વાત છે અને આપણા કર્મોનું ફળ છે. ખબર નહીં તે કેવા કર્મ કર્યા હશે કે તારી સજા આ બાળકી ભોગવે છે. અને પછી એ આટલું નીચ કૃત્ય કરીને આવ્યા પછી પણ તું અહીંયા આવીને એટલો બધો રોગ જમાવે કે આને શું કામ રાખો છો, આ અંજાન છે, આ ફલાણી છે, ઢીકણી છે. તને ત્યારે તો નથી ખબર કે આ છોકરી તારી છે, પણ તારી છોકરી હતી એ તો તને ખબર જ હતી ને. તોય તને વિચાર ન આવ્યો કે મારી એ આંધળી બાળકીનું શું થતું હશે ને ક્યાં હશે. ચાલ હું આના પર કંઈક તો દયા કરું તો એ જ્યાં હોય ત્યાં ખુશ રહે. નહીં, એવો કોઈ વિચાર નથી કર્યો. અને તું શું કહે છે મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ? નહીં રાહુલ, આ ભૂલ નથી, આ બહુ મોટો અપરાધ છે જે તે તારા કુટુંબીઓ સાથે કર્યો છે અને એને માટે તું માફીને લાયક જ નથી. એટલે માફી તો માંગતો જ નહીં. અરે રાહુલ, હા તારી દીકરી અંધ જન્મી એમાં બિચારી એનો શું વાત હે કે તે એની સાથે આવું ક્રૂર વર્તન કર્યું? મમ્મી, મને આજે મારી ભૂલનો બહુ જ પસ્તાવો થાય છે.
એમ તો હું માફી લાયક પણ નથી, પણ હું માફી માંગુ છું. બની શકે તો મને માફ કરી દેજો. એ માફી માંગવી હોય ને તો અમારી નહીં, નેહાની માફી માંગ. કારણ કે તે એને દુઃખી કરી છે અને જે કાર્ય કર્યું ને એના માટે તો તને છે. તે આ નેહા સાથે આવું ક્રૂર કાર્ય કર્યું છે અને તું માફી અમારી માગે છે? જો તું અમારું સંતાન છો એટલે અમે તો મજબૂર છીએ, લાચાર છીએ. કારણ કે તને અમે કાઢી ન મૂકવી અને જો ઘરમાં રાખીએ ને તો અમને પણ શરમ આવે. એ છતાંય જો નેહા તને ખરા દિલથી માફ કરી દેતી હોય ને તો અમે તને માફ કરવા તૈયાર છીએ. નેહા, હું તારો ગુનેગાર છું. હું માનું છું કે મારે આ બધું નહોતું કરવું જોઈતું, પણ ખબર નહીં કે એનો પાપ મારા હાથે જ લખાયેલો હશે. નેહા, મને માફ કરી દે. નેહા, જ્યારે જયપુરમાં આણે તને એમ કીધું કે તું આને મૂકી દે અને તે ના પાડી, અરે અમને જરાક તો જાણ કરવી હતી કે રાહુલ આવું કરે છે અને એણે આવો નિર્ણય લીધો છે. અરે તેને તે દિવસે એને લાફો મારી દીધો. તને ખબર છે આપણા ઘરમાં તું જે જાહો જલાલી માણી રહ્યો છે ને એ કદાચ બની શકે એ આના પગલાથી હોય. અને આને તે તરછોડી દીધી, આ ઘરની લક્ષ્મીને તે તરછોડી દીધી. અરે શરમ કર, શરમ. સાચું કહું, એને તો આપણો દીકરો કહેતાય મને શરમ આવે છે. હવે ઊભો ઊભો જોયા શું કરે છે? નેહાની માફી માંગ. નેહા, પ્લીઝ મને માફ કરી દે. હું તમને કોણ માફી દેવા વાળી? તમે તો મારા પતિ છો. મેં આ જે કર્યું છે એ તમારી ખુશી માટે જ કર્યું છે, એટલે જ મેં ઘરે કોઈને જાણ નહોતી કરી. જો તમે એકલા ખુશ રહી શકતા હો તો બીજું તો મારે શું જોઈએ? છતાં તમે માફી માંગો છો ને તો મેં તમને માફ કરી. બેટા, મને માફ કરી દેજો. પપ્પા, હવે તમે અમને અહીંયા રહેવા દેશો ને? હા બેટા, તમારે હવે ક્યાંય નથી જવાનું. આપણે બધા અહીંયા જ સાથે રહેવાનું છે. રિયા, હું આજે જ હોસ્પિટલ જઈશ અને મારી દીકરીની આંખ માટે હું એ લોકોને કરગરીશ. અને બનશે ને ગમે એટલો ખર્ચો થાય પણ હું મારી દીકરીને આંખ અપાવીને જ રહીશ. મારી દીકરી હવે નવી દુનિયા જોશે, હે ને? અને બેટા, કોઈની આંખ નહીં મળે ને તો ખાઈ નહીં. આ માં બેઠી છે ને, એક આંખ તને આપીશ. આપણે બંને જણા એક એક આંખથી દુનિયા જોશું.